નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઇકો સેન્સિટિવ મુદ્દો હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે। જ્યારથી સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો બહાર પાડવામાં આવ્યો છે, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને આનો વિરોધ કરી રહ્યા છે। જો કે સરકાર દ્વારા ખેડૂતોની માંગ ન સ્વીકારાતા હવે આ વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે। ત્યારે ઇકોઝોન મુદ્દે હવે ભાજપના જ કેટલાક નેતાઓ સરકારના વિરોધમાં આવતા આ મામલે રાજકારણ ખૂબ જ ગરમાયું છે। જે અંતર્ગત ઇકોઝોન મુદ્દે ભાજપના નેતા ભૂપત ભાયાણીએ આડકતરી રીતે હર્ષદ રીબડિયાને નિશાને લીધા હતા, જેના બાદ હર્ષદ રીબડિયાએ પણ જવાબ આપ્યો છે। ભાજપના નેતા ભૂપત ભાયાણીએ આડકતરી રીતે હર્ષદ રીબડિયા પર નિશાન સાધતા કહ્યું હતું કે ખેડૂતોના હિત મુદ્દે સરકાર અને ભારતીય જનતા પાર્ટીને યેન કેન પ્રકારે બદનામ કરવાના ઈરાદાથી અમુક લોકો હમણાં નીકળી પડ્યા છે। ઇકો સેન્સિટિવ ઝોનને લઈ ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે, ત્યારથી જ જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ આનો વિરોધ કરી રહ્યા છે। ભૂપત ભાયાણીએ કહ્યું હતું કે જૂનાગઢમાં વર્ષ 2017થી ઇકોઝોન લાગુ છે, આમ છતાં પહેલા વિરોધ કરવામાં આવતો નહોતો। ત્યારે ઇકોઝોનને લઈ ખેડૂતોના ખભે રાજકારણ શરૂ થયું છે। છેલ્લા 1 વર્ષથી આ વિસ્તારનો વિકાસ રૂંધાયો છે, કારણ કે હાઈકોર્ટમાં પિટિશન હોવાથી ચૂંટણી થઈ શકતી નથી। જો તમને ખેડૂતોની એટલી ચિંતા છે તો હાઈકોર્ટમાંથી પિટિશન પાછી કેમ નથી ખેંચતા? ભૂપત ભાયાણીએ સવાલ કર્યો હતો કે ઇકોઝોન 2016થી 300થી વધુ ગામોમાં લાગુ છે અને નવી ગાઈડલાઈન મુજબ 196 ગામમાં હાલ ઇકોઝોન લાગુ થયો છે, જેમાં ખેડૂતોને શું તકલીફ પડવાની છે, ખેડૂતોને કેવી રીતે હેરાનગતિ સહન કરવાની છે। તેમણે કહ્યું કે ઇકોઝોનના મુદ્દે ખેડૂતોના ખભે રાજકીય રોટલા શેકવાની વાત ન કરવી જોઈએ અને આ મુદ્દે ખેડૂતોને યોગ્ય જાણકારી અને માર્ગદર્શન આપવાની જરૂર છે। ત્યારે ભૂપત ભાયાણીએ કરેલા આડકતરાવાર મુદ્દે હર્ષદ રીબડિયાએ પણ જવાબ આપ્યો છે। હર્ષદ રીબડિયાએ 2016થી ખેડૂતો માટે લડી રહ્યા હોવાનું કહ્યું છે। તેમણે જણાવ્યું હતું કે રાજનીતિ અને પક્ષ પહેલા ખેડૂતોની સમસ્યા છે, ખેડૂતોનું નુકસાન સહન ન કરી લેવાય। તો ભૂપત ભાયાણી ઇકોઝોન વિશે જે બોલ્યા એ તેનો મત હોવાનું કહ્યું હતું। તેમણે ખેડૂતોની લડાઈ ફોરેસ્ટ વિભાગ સાથે હોવાની સ્પષ્ટતા કરી હતી। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।